Hello everyone, welcome back to our video series, and today we are going to talk about a very common pathology known as allergic rhinitis. Why I am choosing this topic today is because this is the peak season of allergy. The number of pollens, the number of flowers, the number of fall leaves and everything is maximum in this season, and because of that the air itself is polluted with a lot of allergens, and people who have a tendency to get allergic rhinitis are most affected with nasal blockage in this season. એકદમ સિમ્પલ ભાષામાં આપણે એલર્જીને અલગ અલગ રીતે બાયફર્કેટ કરીશું. સૌથી પહેલાં તો એલર્જીક રાઇનાઇટિસ શું છે? આપણા નાકની અંદર જ્યારે કોઈ બી એલર્જન જાય તો આપણું બોડી રિએક્ટ કરે, અને નાકમાં રિએક્શન ઇઝ ઇન અ ફોર્મ ઓફ નેઝલ ડિસ્ચાર્જ. નાકથી પાણી આવું, નાકનું બ્લોકેજ વધવું, નાકમાં શરદી ઉધરસ જેવા લક્ષણો આવવા, અને સવારે ઉઠો ત્યારે નાકની પાછળ તમને ચીકણો પદાર્થ આવો. આ બધું એક એલર્જીના લક્ષણ હોઈ શકે છે. ઘણા લોકોને વધારે એલર્જીથી માથું દુખાય, શ્વાસ જ ના લેવાય, એવા બધા બી સિમ્ટમ્સ થઈ શકે છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, શું આ એકદમ ડેડલી કન્ડિશન છે? ડેડલી અગર તમને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય, જેમ કે અસ્થમા, જેમ કે પહેલેથી જ તમને કોઈ બી શ્વાસની પ્રોબ્લેમ હોય કે લંગ્સના પ્રોબ્લેમ હોય, તો તમને આ બધા બીમારીથી વધારે પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સેકન્ડ, બધા પૂછતા હોય છે કે શું આની ટ્રીટમેન્ટ પોસિબલ છે? ટ્રીટમેન્ટ પોસિબલ છે, યસ.